બીજી હેડલાઇન ઘણી પરેશાન કરનારી છે. ટેક્સાસના હાર્લિંગન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 17મી માર્ચની રાત્રે મીનુ બત્રા જેઓ એક કોર્ટ ઇન્ટરપ્રેટર છે અને પંજાબી, હિન્દી અને ઉર્દુમાં માહિર છે, તેઓ વિસ્કોન્સિન કામ માટે જઈ રહ્યા હતા. ત્યાં એરપોર્ટ પર આઈસે એમની ધરપકડ કરી લીધી. બત્રા 30 વર્ષથી વધુ સમયથી અમેરિકામાં રહી રહ્યા છે. તેમણે અહીં પોતાનો પરિવાર વસાવ્યો, તેમના બાળકો છે અને તેમનો એક પુત્ર યુએસ મિલિટરીમાં સેવા પણ આપી રહ્યો છે. તેમનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, પણ સરકારનું કહેવું છે કે બત્રા એક ફાઇનલ રિમૂવલ ઓર્ડરના દાયરામાં છે, જે તેમને વર્ષ 2000માં એક ઇમિગ્રેશન જજે જારી કર્યો હતો, કારણ કે તેઓ ઘણા સમય પહેલા પરવાનગી વગર અમેરિકામાં દાખલ થયા હતા. પરંતુ અહીં એક મોટું ટ્વિસ્ટ છે. ડિસેમ્બર 2000માં એક જજે બત્રાને ભારત ડિપોર્ટ કરવા પર રોક આપી હતી. મતલબ તેમને ભારત મોકલવા કાયદેસર રીતે મનાઈ હતી. તેમ છતાં 25 વર્ષ સુધી સરકારે તેમને ક્યારેય કસ્ટડીમાં લીધા નહીં અને હવે અચાનક આ ધરપકડ. બત્રાના વકીલે ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો તર્ક સીધો છે કે જ્યારે તેમને ભારત નથી મોકલી શકાતા અને કોઈ ત્રીજો દેશ તેમને લેવા તૈયાર નથી, તો તેમને કસ્ટડીમાં રાખવા ગેરકાનૂની છે. બત્રાની દીકરી અમૃતાએ સોશિયલ મીડિયા ઉપર લખ્યું કે મારી મમ્મીને ખોટી રીતે લઈ જવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે તેમની મમ્મી 1990ના દાયકામાં પોતાના માતા પિતાના મૃત્યુ પછી અસાયલમ માટે આવ્યા હતા. તેઓ ટેક્સ ભરે છે અને હંમેશા બીજાની મદદ કરે છે. મિત્રો, મીનુ બત્રાનો કેસ બતાવે છે કે અમેરિકી ઇમિગ્રેશન સિસ્ટમમાં આ વખતે બહુ મોટી મૂંઝવણો અને હલચલ ચાલી રહી છે. અમે ઉમ્મીદ કરીએ છીએ કે તેમને ન્યાય મળે. ચાલો ખબરોની વચ્ચે થોડો બ્રેક લઈને પોતાના કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોની વાત કરીએ. પહેલી ઇવેન્ટ છે કોલંબસ, ઓહાયોમાં બાંગ્લાદેશ એસોસિએશનનો ધમાકો, હૃદય બાંગ્લાદેશ. શનિવાર 25 એપ્રિલ 2026 સેન્ટેનિયલ હાઈસ્કૂલમાં આ ઇવેન્ટ થઈ રહી છે. અહીં બાંગ્લાદેશ દૂતાવાસની મોબાઈલ કાઉન્સિલર સેવા મળશે, એટલે કે પાસપોર્ટ અને વિઝાનું કામ ત્યાં જ થઈ જશે. બીજી ઇવેન્ટ છે ન્યુયોર્કથી. ન્યુયોર્કમાં ગિફ્ટ ઓફ લાઈફ યુએસએનો 11મો એન્યુઅલ ગાલા. એનો હેતુ છે સ્પેશિયલ નીડ્સ અને મેન્ટલ હેલ્થ સપોર્ટ. ધ સ્ટર્લિંગ બેથપેજ ન્યુયોર્કમાં આ ઇવેન્ટ યોજાઈ રહી છે અને એની હાઇલાઇટ્સ છે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ધારક મેન્ટલિસ્ટ ઇવાન માઇકલનો શો અને પીટીએસડી અને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર પર જાગૃતિ સત્ર. તો મિત્રો, આજ માટે આટલું બસ છે. તમારો વીકેન્ડ શાનદાર રહે. હું છું ગાયત્રી, સાઇનિંગ ઓફ. ત્યાં સુધી નમસ્તે અને મને ફોલો કરવાનું ભૂલશો નહીં.